એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાયસિંહભાઈ રાઠવાની વરણી। ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી જાહેરાત। બોડેલી એપીએમસીના હોલમાં કરી જાહેરાત। ઉમેશ રાઠવા પાવીજેતપુર તાલુકાના પાલિયા ગામના રહેવાસી। ઉમેશ રાઠવા ગાંવ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ રહી ચૂક્યા છે। હાલ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ફરજ બજાવે છે। ઉમેશ રાઠવા 2002 થી ભાજપ સાથે જોડાયેલા છે। ભાજપના સંગઠનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે। एक महीना रोल संगठन पर्व 2024 भारतीय जनता पार्टी छेक बूथथी लई प्रथम तो प्राथमिक सदस्यनी नोंधणी अने त्यारबाद अमारी बूथ समिति एना पछी तालुका समिति अने आजे गुजरात प्रदेश भाजप द्वारा छोटाउदेपुर जिल्लाना भारतीय जनता पार्टीना संगठनना प्रमुख तरीके मारी निमणूक करी छे ए बदल प्रदेश भारतीय जनता पार्टीनो अने छोटाउदेपुरना आगेवान भारतीय जनता पार्टीना तमाम आगेवानो कार्यकर्ताओनो सौनो खूब खूब आभार मानु छुं। अने आगळना समयनी अंदर आ जिल्लानी अंदर संगठन मजबूत बने, पार्टी वधारे मजबूत बने ए माटेना प्रयत्नो अमे साथे मळीने करीशुं। एमां संगठन होय के चूंटायेली पाक होय, आ बधा ज अमे साथे मळीने पार्टीने वधारे मजबूत करवानुं काम करीशुं। भारतीय जनता पार्टी माटे पार्टी विथ अ डिफरन्स एवं कहेवाय छे। देश में राष्ट्रीय और प्रादेशिक अनेक पार्टीओ छे, परंतु पदाधिकारीओनी निमणूकनी लोकशाही ढबे कोई प्रोसेस थती होय तो एकमात्र भारतीय जनता पार्टी में थाय छे। बूथ, मंडल, जिला, प्रदेश અને રાષ્ટ્ર આ આખી પ્રક્રિયા એ નિયમિત રીતે ભાજપમાં થાય છે। એના ભાગરૂપે સ્થાનિક ચૂંટણીઓ પહેલાં અહીંયા બૂથ અને મંડળ સમિતિઓની રચના થઈ। જિલ્લા માટે હું બધાના સેન્સ લેવા માટે સાંભળવા માટે આવ્યો હતો, પણ સ્થાનિક ચૂંટણીઓને કારણે એ ડિલે થયું। હવે પાર્ટીએ અમારા રિપોર્ટ ઉપર પરિપક્વ સંપૂર્ણ વિચાર કરીને નિર્ણય લીધો છે અને છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની નિમણૂક ભારતીય જનતા પાર્ટીએ કરી છે। બધા જ અપેક્ષિત કાર્યકર્તાઓ વચ્ચે खूब सरस रीते खेलदिली थी एक स्पोर्ट्समेन स्पिरिट कार्यकर्ता ने शोभे एवी रीते आज जेमनी जवाबदारी पूरी थाय छे एवा उपेन्द्र भाईए आ नामनो ठराव मूक्यो, प्रस्ताव मूक्यो उमेशभाईना नामनो अने जसुभाई अपना एमपी एमणे सरस रीते टेको मूक्यो अने उपस्थित तमाम कार्यकर्ताओए प्रदेशना निर्णयने વધાવી લીધો છે। આની સાથે સાથે વિધાનસભા દીઠ એક પ્રાદેશિક પ્રતિનિધિની જોગવાઈ બંધારણમાં છે, એટલે એ પણ આજે અમે જાહેર કરીએ છીએ। છોટા ઉદેપુર વિધાનસભા માટે મુકેશભાઈ જસવંતભાઈ પટેલ, જેતપુર પાવી માટે ગોવિંદભાઈ ગેમાભાઈ રાઠવા અને સંખેડા માટે પ્રવીણભાઈ કાભાઈભાઈ બારિયા। આ રીતની આ પ્રક્રિયા આજે અમે પૂર્ણ કરીએ છીએ। આપનો પણ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર માનું છું।